બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જસદણના શિવરાજપુર નજીક છગનભાઈ ચાપડિયાના હત્યા કેસમાં આરોપીની કરાઈ ધરપકડ। ઘટના સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। જસદણના શિવરાજપુર નજીક છગનભાઈ ચાપડિયાના હત્યા કેસમાં પોલીસ દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરાઈ। જસદણ નામદાર કોર્ટે ત્રણે આરોપીઓના 2 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા। જસદણ પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આરોપીઓને ઘટના સ્થળે લઈ જઈ પુરાવા એકત્રિત કરવા માટે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। રિકન્સ્ટ્રક્શન સમયે કોઈ અનિત્ય બનાવ ના બને તે માટે જસદણ પોલીસ દ્વારા રિકન્સ્ટ્રક્શન સમયે જસદણ, ભાડલા, વિછિયા, આટકોટ પોલીસ તેમજ રાજકોટ રૂરલ LCB SOG સહિતની ટીમ હાજર રહી હતી। અત્યાર સુધીના કેસમાં પોલીસ દ્વારા હત્યાનો ભોગ બનનારના સંબંધીઓ 12 લોકો પર સામે ક્રોસ ફરિયાદ 307 દાખલ કરવામાં આવી। અત્યાર કેસમાં કોળી સમાજમાં ભારે રસ જોવા મળી રહ્યો છે। છગનભાઈ ચાપડિયાની હત્યા કેસમાં રિમાન્ડ દરમિયાન કેટલાક નામ ખુલશે તેવી સંભાવના।